કલ્પના કરો કે તમે રસ્તા ઉપર જઈ રહ્યા છો અને તમે અચાનક મને કોઈક એવી હાલતમાં જુઓ, દાખલા તરીકે હું કંઈક આમ ઊભો હોઉં, આમ, અથવા તો હું આમ ઊભો હોઉં, અથવા તો ચક્રાસન અડધું કર્યું હો, આમ હો. તમને જોવામાં થોડુંક અજુગતું લાગતું હશે, અવૈચારિક લાગતું હશે અને એમ થતું હશે કે સ્વામી શું ગાંડા કાઢે છે. પણ મારે તમને હાલ આજ એ દુનિયામાં લઈ જવા છે કે જ્યાં સાચા અર્થમાં માણસ છે એ એવી હાલતમાં જીવી રહ્યા છે. 1, 2, 5, 25 નહીં, હજારોની સંખ્યામાં માણસો આવી રીતે ડ્રગ્સના નશાની અંદર ચકચૂર બની પોતાનું જીવન વ્યર્થ કરી રહ્યા છે. અને હું એમ કહી શકીશ કે જીવતા જીવ એમને નરકની પ્રાપ્તિ થઈ ચૂકી છે. હા, સ્વર્ગ અને નરક કદાચ ઉપર જઈને પછી મળે છે કે નહીં આપણને ખબર નથી. શાસ્ત્રોમાં લખ્યું છે, આપણે સાંભળી લીધું છે, માની લીધું છે. પણ જીવતે જીવ પણ નરક જોવું હોય તો આજે તમને દેખાડવું છે. ચાલો જરા પણ સમય બગાડ્યા વગર નરકની દુનિયામાં પ્રવેશ કરીએ. રાધે રાધે. વેલકમ ટુ ધ નરકલોક. જુઓ આ લોકોની સ્થિતિ જુઓ તમે. આ બધા વિદેશી ભૂરિયાઓ છે. આ ભારત નથી, વિદેશનું આ કલ્ચર છે. જે લોકો કહેતા હોય છે ને વિદેશમાં લોકો બહુ સુખી છે અને બહુ સારા છે, હાલાકી સારા લોકો પણ હોય છે. જુઓ તમે, આ બધા ડ્રગ એડિક્ટ્સ વાળા છે, બધા ડ્રગિસ્ટ કે ને, સમજો. એને ખબર નથી કે કઈ પોઝિશનમાં ઊભા છે. જો કોઈ સારા સમૃદ્ધ કન્ટ્રીની અંદર આટલી ખરાબ સ્થિતિ હોય એવું તો આપણે ક્યારેય વિચારવું પણ ના હોય. આ મને ત્યાં આપણા જે સ્ટુડન્ટ ભણે છે ને એમણે મને આ વિડીયો રેકમેન્ડ કરેલા. મને કહેલું સ્વામી કે અહીંયા જેવું સારું દેખાતું હોય છે એવું હોતું નથી એમ. જુઓ તમે, એટલી દયનીય સ્થિતિ છે કે ખરેખર આપણને એમ થાય કે આ તો માણસનું જીવન તો આવું ના હોઈ શકે ને. કલ્પના કરો તમે. સમજો ये तो शुरुआत છે. આ તો જ્યાં બધા ઘણા બધા છે. જુઓ, जब मैं देखता था कोई फिरंगी जब हमारे भारत देश में आता था तो हमारी गरीबी का मजाक उड़ाता था, पर मैं हैरान हुआ जब मैंने अमेरिका विजिट किया, यहाँ पे हालात देख के. कभी वो फिरंगी अपने देश के बारे में ये चीज़ें कभी नहीं दिखाते, लेकिन हाँ जब भी वो भारत जाएंगे तो गरीबी हर रोज़ दिखाएंगे. वो ऐसी जगह चूज करेंगे जब भारत विजिट करेंगे जहाँ पर कूड़ा होगा, गंदगी होगी, गरीबी होगी, और उसी को बार बार दिखाते रहेंगे. और यह વાત જે કરે છે પરફેક્ટ વાત છે હો. ખરેખર ડાર્ક સાઇડ ઓફ યુએસએ, જેને અમેરિકા જવાનું બહુ આમ ડ્રીમ્સ હોય છે ને, સપના હોય છે ને, એના માટે આ વિડીયો ખરેખર કામના છે. અને જે વિડીયોમાં વાત કરી રહ્યા છે એ ભાઈ પણ બહુ સારી વાત કરી રહ્યા છે કે ક્યાંના લોકો ભૂરિયાઓ જ્યારે ઇન્ડિયા ફરવા માટે આવે છે ત્યારે એ લોકો એવો એરિયા પસંદ કરતા હોય છે ફરવાનું કે જે ગંદકી છે, ત્યાં ઝૂંપડપટ્ટી છે, ગરીબી છે, હે ને, નદીઓ બધી ખરાબ થયેલી હોય, કચરો, પોલ્યુશન હોય, એવું બધું એ શો કરતા હોય છે અને ત્યાંના કન્ટ્રીમાં દેખાડતા હોય છે. પણ આપણી પાસે જે વસ્તુ આવતી હોય છે ત્યાંની એ બધી સારી જ આવતી હોય છે ને. પણ વાત ખરેખર એવી છે કે ઉકરડો તો ગામ હોય ને તે બધી જગ્યાએ હોય જ. એમ ગુજરાતીમાં કહેવત છે ને, ગામ હોય ત્યાં ઉકરડો હોય. એમ કોઈ પણ દેશ છે તો એમાં સારા એરિયા પણ હોય, સારા લોકો પણ હોય, એમ ખરાબ એરિયા પણ હોય અને ખરાબ લોકો પણ હોય. પણ આપણને એના વિશે જ્ઞાન ના હોય તો પછી આપણને આપણો ભારત દેશ છે એ ખરાબ લાગવા માંડે છે, ભારતનો અભાવ આવવા માંડતો હોય છે, ઇન્ડિયા આપણને ખરાબ લાગવા માંડતો હોય છે. હાલાકી દરેક કન્ટ્રીમાં કંઈક ને કંઈક માઇનસ પોઈન્ટ ને કંઈક પ્લસ પોઈન્ટ હોતા હોય છે. પણ આ ડ્રગની જે સ્થિતિ જોઈએ છે, મારા ખ્યાલથી ભારતની અંદર કદાચ અંદરખાને ડ્રગ્સ લેવાતા હશે, પણ આવી રીતે શેરીઓમાં ખુલ્લેઆમ આવી રીતે લોકો ફરતા હોય એવું કદાચ ન જોવા મળ્યું હોય, કારણ કે એવા વિડીયો આપણે ભારતમાં દેખાતા નથી હોતા. आज से नहीं हो रहा, यह अंग्रेजों के समय से हो रहा है. अंग्रेज भी जब हमारे भारत देश में आते थे तो हमेशा गरीब लोगों को ही साथ में रख के फ़ोटो खिंचवाते थे. दिखाया जाता था कि भारत देश बहुत ज़्यादा गरीब है. अगर इतना ही गरीब था तो भारत विदेशी लोग आए क्यों थे? सोचने की बात. ભારત ગરીબ હતું તો વિદેશી લોકો ભારત ઉપર આવ્યા કેમ અને આટલા વર્ષ સુધી રાજ કર્યું કેમ? જો ગરીબ જ હતું ભારત તો ये है कि अमेरिकी सरकार ने इन लोगों को ऐसे ही रास्ते पे छोड़ दिया है. यहाँ पर पुलिस देखती रहती है कि ड्रग्स बांटी जा रही हैं, ड्रग्स कंज्यूम करी जा रही हैं, लेकिन उस पर कोई रोक टोक नहीं है. जब क्राइम हो जाता है तो पुलिस इनको पकड़ के छोड़ देती है.
जब इन पे वीडियो बनाए जाते हैं तो कुछ फिरंगी लोग आके हमें बताते हैं कि ऐसे वीडियोस मत बनाओ, सेंटीमेंट हर्ट होते हैं उनके कारण। ये लोग मजबूर हैं। आप लोगों को लगता है कि ये लोग मजबूर हैं? मुझे नहीं लगता ये लोग मजबूर। कुछ भारत विरोधी लोग आके बोलते हैं कि ये दिखा के तुम अपने देश का क्या बदल दोगे। मैं बदलने के लिए नहीं आया हूँ, मैं बस ये दिखाने आया हूँ कि ये चीज़ें यहाँ पे भी नॉर्मल है और भारत देश से कहीं ज़्यादा बदतर है। બહુ સરસ, બહુ સરસ, સાચી વાત કરી છે હકીકતમાં. Harley, 8 મે how you doing, love? 2025. Long time no see. Yeah. You got robbed? That's the story of Kensington. That's the front page every day out here. Hopefully you'll get help soon, alright, love? I'll be praying for you. જો આ બધા લોકો છે આ જ કરે છે બતાવું છો. Y'all got the shade. That's a good spot. The shade's a good spot, y'all in. Yeah, brother. જો Hey, what, આ what, અલગ what જ are you ચાલે on? છે. What are you? Did you take a good shot of some good? Huh? Whoa, whoa. It's fucking dangerous. Oh, look at her. There she goes. There she goes. ડેન્જરસ, There she goes. ડેન્જરસ. Yeah. And Nana. Oh, look at. Hey. જો વ્યસન છે ને એ આવું માણસને આવું બનાવી દે. ટૂંકમાં વાત કહેવાની એટલો જ છે, મતલબ કે સારા ધર્મ હોય, સારા સંપ્રદાય હોય, સારા માણસો હોય, સજ્જન પુરુષો હોય, એ વ્યસનથી બચવા માટે બસ આટલા માટે જ વાત કરે છે કે વ્યસનની શરૂઆત બહુ નાની હોય, થોડાકથી હોય, પણ વધતા 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 માણસ ક્યાં જતો રહે કાંઈ નક્કી નથી હોતું. અને વધારે પડતી સ્વતંત્રતા, વધારે પડતી ફ્રીડમ, વધારે પડતા પૈસા, આ બધું માણસને છે ને બગાડી નાખે છે. અને એકવાર એવો ટાઈમ આવે છે કે માણસ સાચા અર્થમાં રિયલ લાઈફ ઝોમ્બી થઈ જાય છે. ઝોમ્બી ઇન ધ સેન્સ કે રિયલ લાઈફમાં રાક્ષસ જેવું જીવન જીવવા માંડે છે. અને વિદેશના કન્ટ્રીઓમાં આવું બધું નોર્મલ થઈ ગયું છે, તેના લોકો હવે ટેવાઈ ગયા છે. પણ હવે દુઃખની વાત એ છે કે હવે ભારતની અંદર પણ એ ડ્રગ્સ એડિક્શન ઘૂસવા માંડ્યા છે. અને ભારતને બગાડવા માટે, ભારતને બદનામ કરવા માટે અથવા તો ભારતનું ધનોત કાઢવા માટે ષડયંત્રો પણ ચાલતા હોય છે. હું ચોક્કસ એટલું ટૂંકમાં કહીશ કે કમસે કમ આપણે આપણા પરિવારના બાળકોને બચાવી લેવા જોઈએ. એટલું તો એની પાસેથી તમે જાણી જ લેજો કે આ લોકો યુવાનો કોઈ ખરાબ માર્ગે ના ચડી જાય. બસ ભણતા હોય, કોલેજ કરતા હોય, પણ હવે અત્યારે કોલેજોમાં પણ મળવું એ નોર્મલ થઈ ગયું છે. ડ્રગ્સ બધી જગ્યાએ અવેલેબલ હોય છે અને બ્લેકમાં હોય છે, લીગલ તો નથી આપણા ભારતમાં, ત્યાં સુધી સારું છે. અને ગુજરાતમાં પણ દારૂબંધી છે, પણ કેવા માત્રની જ છે. અને જો કોઈને પીવો હોય ને દારૂ તો અત્યારે ઇઝીલી મળી જતું હોય છે, જે અનફોર્ચ્યુનેટલી બહુ ખરાબ કહેવાય. પણ વિડીયો જે જોતા હશો તમે લોકો, એટલું હું વિનંતી કરું એ સાધુ તરીકે, માણસનું જીવન, માણસનું શરીર કોઈ આવા કાર્ય માટે તો નહોતું મળ્યું, એ વાત તો સમજાવવી જ જોઈએ. અને ન સમજાય તો ખરેખર એ બહુ જ ખોટું કહેવાય. બસ આપણે આ પ્રયાસ એવો કરી રહ્યા છીએ કે માણસોને આ નજરે દેખાશે ને ત્યારે ખબર પડશે કે વિદેશમાં જવાનો ચસ્કો એટલો પણ ન લગાડવો જોઈએ કે માણસ અહીંનું જીવન ભૂલી જાય કે અહીંયા ઇન્ડિયામાં બધું ખરાબ જ છે. ના, એવું નથી હોતું. બધી જગ્યાએ બધું થોડુંક સારું હોય, થોડુંક ખરાબ હોય. પણ જો ત્યાં ગયા પછી જીવન આવું થઈ ગયું, કંઈક આવા રસ્તે ચડી ગયા, અને તમને શું લાગે આમાં કોઈ ઇન્ડિયન નહીં હોય? હોય જ. જો દક્ષિણ આફ્રિકાના કાળિયાઓ ત્યાં જઈને આવી રીતે ફસાઈ જતા હોય ડ્રગ્સમાં, આવી રીતે તમે જોઈએ ને કાળિયા ઘણા હતા આમાં, તો એ લોકો તો ગરીબીમાંથી આવ્યા હતા. તો આપણે ઇન્ડિયનના લોકો તો અહીંથી જે જાય છે અહીંના લેવલમાં તો અમીર હશે ને. અને જો પૈસા આવ્યા પછી આવું થઈ જશે તો, અને શું ખાતરી નહીં થાય કો. ઘણા લોકો એવા હોય છે કે જે બરબાદ થઈ ગયા હોય છે. ચાલો, લાંબો બહુ ટાઈમ બગાડવાનો નથી તમારો, પણ આવી કંઈક સ્થિતિ છે બધા દેશોની. અને બહુ સારા કહેવાતા હે ને, બહુ આમ સફળ થયેલા દેશો જ્યારે ઇન્ડિયા સાથે કમ્પેરિઝન કરવામાં આવે ત્યારે એ ઇન્ડિયાની દૃષ્ટિમાં બહુ આગળ વધી ગયા હોય છે. પણ ખાલી ભૌગોલિક વિકાસ મને નથી લાગતું કે માણસનો સંપૂર્ણ વિકાસ કરી શકે અને માણસને બચાવી શકે. માણસની પ્રજાતિને બચાવવા માટે વિકાસની સાથે, ભૌગોલિક વિકાસની સાથે સંસ્કારનો વારસો પણ જોશે. જો એ નહીં મળે તો કદાચ માણસ નહીં રહી શકે. અને અનફોર્ચ્યુનેટલી વધારે લોકો એવા થઈ ગયા. મને તો આપણે જે સ્ટુડન્ટ ત્યાં છે ને અમેરિકા, એમણે મને એમ કહ્યું કે અહીંના લોકો કેવી રીતે ડ્રગ્સ લઈને આપણે એની કલ્પના પણ ના કરી શકીએ. કેવી રીતે ડ્રગ્સ લે ખબર છે? કોઈ બી વેનમ હોય ને, આપણે નસ છે,
શું કે એને કે નામ છે એ, તો એની અંદર એ હાથમાં ડ્રગ્સ લેવાનું શરૂ કરે. પછી ધીમે ધીમે કરતાં કરતાં રોજનું થાય એટલે પછી હાથની નસો છે એ બંધ થઈ જાય, બ્લોક થઈ જાય. પછી ધીમે કરતાં કરતાં પગમાં આવે, પગેથી બંધ કરીને પછી ત્યાં બી બધી નસો આવે. તમે જોયું ને પગ કેવા બધા હળી ગયા હતા આખા, ને પછી અંદર નસની અંદર જાય નહીં ડ્રગ્સ, નશો ચડે નહીં. પછી ધીમે ધીમે કરતાં કરતાં છાતીએ જાય, છાતીએથી ન થાય પછી ગળે જાય, ગળેથી ન જાય પછી કરતાં કરતાં નીચે ઉતરે, તો આપણે જેને શિશ્નેન્દ્રિય કહીએ, તો ત્યાં હોય ને ત્યાં બી એ ડ્રગ્સ લેવાનું શરૂ કરે. વિચાર કરો તમે કેટલું એને એડિક્શન થઈ જતું હશે. જ્યાંથી આપણે પેશાબ કરીએ છીએ ત્યાં એ ડ્રગ્સના ઇન્જેક્શન ઘુસાડે છે અને ત્યાંથી નશો એ લોકો કરતા હોય છે. એટલે માણસ કેટલો નીચો ઉતરી જાય છે એની કોઈ સ્થિતિ નથી, એની કોઈ આમ પરવા નથી. અને અત્યારે બી નરકતુલ્ય જીવન આવા લોકો જીવી રહ્યા છે. બસ હવે આપણા પરિવારમાં ન આવે ને એનું ધ્યાન રાખવાનું છે. અને એ જવાબદારી તમારી જ હોઈ શકે, આપણી જ હોઈ શકે, બીજા કોઈની નથી. બસ તો આવી વાત છે. જો ગંદકી જુઓ તમે, આ અમેરિકાની સ્ટ્રીટ છે કા, લોકો જુઓ, લોકોના હાથમાં શું છે એ જુઓ, નીચે ગંદકી જુઓ, માણસોનું બિહેવિયર જુઓ. Therefore, because you want our report into this property, ये है अमेरिका के रियल लाइफ ज़ोंबीज जो आपको अमेरिका के फिलाडेल्फिया शहर में देखने को मिलेंगे. बस फर्क इतना है कि मूवीज वाले ज़ोंबीज की तरह ये किसी को काटते नहीं हैं. दरअसल ये लोग हीरोइन से 50 गुना ज्यादा नशीले ड्रग्स फेंटानिल की हाई डोज लेने के कारण इनका ये हाल हुआ है. और यही नशीली दवाइयों की लत बेघर लोगों से शुरू होकर अब पूरे शहर में एक महामारी की तरफ फैलती जा रही है. ફેન્ટાનિલ નામનું જે ડ્રગ્સ આવે છે હેરોઇન કરતાં પણ એ વધારે ખતરનાક હોય છે. हमेशा જુઓ આ લોકોની સ્થિતિ જુઓ તમે, શું આ કામ. જો જો એ ઇન્જેક્શન લઈશું પગમાં, ઓ પગ એનો હળી ગયો છે. હા હા જો એક અહીંયા ગળે ગળે ઇન્જેક્શન લઈ રહી છે જો એ લેડીઝ. શિટ, કેટલું ખરાબ કહેવાય નહીં. આ બધા ડ્રગ એડિક્ટ લોકો છે. જુઓ તમે, વોઇસ નહીં હું રાખતો કારણ કે આમાં મ્યુઝિક છે ને કોપીરાઇટ આવે. જુઓ આમ જુઓ, ધ ડાર્ક સાઇડ ઓફ ધ USA that no western media shows. ત્યાંની મીડિયા આવું દેખાડતી નથી હોતી. જુઓ તમે લોકોની સ્થિતિ જુઓ. ઓહો હો, દરેક લોકો વાંકા કેમ વળી જાય ખબર નહીં પડતી. દારૂ આ ડ્રગ્સ લીધા પછી લોકો આમ વાંકા કેમ વળી જતા હશે. જો કચરો પડ્યો એ માણસો પડ્યા હોય છે. અનફોર્ચ્યુનેટલી આપણને આમ એ વાતનું ઓલું થાય કે માણસની શું કિંમત અહીંયા એમ. તેની સરકાર શું આની ધ્યાન રાખતી હોય? તેની સરકારને દેખાતું નહીં હોય, પણ એ લોકોને નોર્મલ થઈ ગયું છે બધું, રાઈટ? એ લોકોને એમ બસ જિંદગી આવી જ હોય એમ, લાઈફ આવી જ હોવી જોઈએ એમ. પણ જે ડ્રગ્સ કરતા હોય બિચારા દુઃખી બહુ હોય. જો જો એને ખબર નથી કે હું કઈ હાલતમાં છું. હાલ આમ જો, ઓહો, ત્યાંના પોલીસવાળા બી રોકી ના શકે. લો સમજો, આ ઝોમ્બી જેવા જ છે ને માણસ, લિટરલી ઝોમ્બી લાગે ને. Você é doença, eu sou a cura. તમને શું લાગે માણસ છે? માણસ જ છે, પણ આ એવો બની ગયો છે. જુઓ ટેટુ આખા શરીર પર કર્યું છે એને, દાંત એવા ડુપ્લિકેટ નખાય, રાક્ષસ જ લાગે. જો તમે Ah, cabelo pretinho, tinha até esquecido que tem cabelo de abão, ó.
então. આંખમાં બી ટેટુ કરાવ્યું છે ને, વિચાર કરો તો. Tá com. Você é louco, diabão, cobra. Você é doença, eu sou a cura. તમને શું લાગે છે કે માણસ આગળ વધતા વધતા ક્યાં સુધી જઈ શકે એમ? મીન્સ કે બગડવાની દિશામાં. આમ જુઓ તમે, આટલું સરસ માણસનું શરીર ભગવાને આપ્યું હોય ને પછી આ દશા આમ જુઓ. ડેમોન કહે ને જેને, ત્યાંની ભાષામાં ડેમોન કહે, આપણે અહીંયા અસુર કહીએ છીએ, રાક્ષસ કહીએ છીએ. તો જે જીવતા જળતા રાક્ષસ લાગે ને આમ જોતું. બહુ ખરાબ, બહુ ખરાબ. જો આ કેનેડાનો આ રોડ છે, સ્ટ્રીટ છે. કેનેડાના લોકો આમ જોતા. જો જાણે આપણે અહીંયા બગીચામાં બેઠા હોય ને એમ લોકો ત્યાં આવી રીતે સ્ટ્રીટમાં બેસી જાય. સમજો. તમને શું લાગે છે કે આ લોકોને કરવું ગમતું હશે? ના, ખરેખર માણસ હોય ને એ અંદરથી તો એને આ ખરાબ જ લાગતું હોય. પણ થાય શું કે એકવાર જે એડિક્શન થઈ જાય ને, વ્યસન થઈ જાય ને, પછી એના વગર રહી ના શકે. કદાચ આગળ કદાચ વિડીયો આવશે એમાં એ વ્યક્તિ પછી બિચારો કહી રહ્યો છે કે શરૂમાં તો આમ ડ્રગ્સનો જ્યારે નશો આવે ને એટલે દુનિયા ભૂલાઈ જાય એટલે મજા આવે, પણ પછી આગળ જતાં જ્યારે વ્યસન થઈ જાય એના વગર રહેવાય નહીં. અને એને તો હાઈ લેવલની વાત કરી. એને શું કહ્યું કે જે માણસ શ્વાસ લીધા વગર કેમ રહી ના શકે? માનો કે માથા ઉપર કોથળી પહેરાવી દઈએ અને પછી આપણે શ્વાસ રૂંધાવા માંડે, પછી કેમ આપણને આમ કાંક બેચેની થવા માંડે, પછી એવી બેચેની થવા માંડે. ये है नरक. यहाँ पे हर बंदा नरक भोग रहा है. लोग बोलते हैं नरक मरने के बाद मिलता है, लेकिन नहीं. कुछ लोगों को नरक इसी धरती पे मिल जाता है. अगर तुम्हें एक्सपीरियंस करना है तो अमेरिका आ सकते हो. ऐसे एरिया में जब तुम घूमो ना भाई, तुम्हारे अंदर पहली बात है ना कॉन्फिडेंस होना चाहिए. अभी तुम जितना वाहियात बन जाओगे ना इस एरिया में, उतने ज़्यादा यहाँ पे एडजस्ट हो जाओगे, उतने ज़्यादा चांसेस है कि तुम्हारे को कोई नहीं छेड़ेगा. બોલો, નરક છે ને એને દેખાડ્યો આપણને, હે ને? વાહ. જો અહીંયા કોઈક વ્યક્તિ છે, એમને નશો કર્યો છે. ની સ્થિતિ જુઓ તમે. હા, નશો કર્યા પછી કાં તો અંદરથી એક્સ્ટ્રીમ લેવલની આમ પીડા થતી હશે, આઈ થિંકો, અને કાં પછી એવો કંઈક અનુભવ થતો હશે કે જે માણસને ખુદને ભૂલાવી દે. ખ્યાલ આવ્યો? એટલે આવા દ્રશ્યો જ્યારે જોઈએ ત્યારે આપણને એમ થાય કે આ વિડીયોનું દેખાડવું જોઈએ ઉતારીને કે ભાઈ તારી ખરાબ હાલતમાં તું જ્યારે હોશ ને ત્યારે આવું સ્થિતિ હોય છે, તો કદાચ એને ખ્યાલ આવે. બાકી તો દુનિયાને ક્યાં સુધરવું છે? અને શું લાગે આવા લોકોને જીવવાનો અધિકાર છે? મને નથી લાગતું. કારણ કે એ જીવન હું ઉખાડી દેશે બસ. એમ સમાજને શું સારું આપશે? એ પોતાના બાળકોને શું સારું આપશે? હવે આ કોણ સરકાર એને કંઈ કરી બી ના શકે ને. જો આ વ્યક્તિની સ્થિતિ જુઓ તમે. प्रभु ये है अमेरिका के रियल लाइफ ज़ोंबीज जो आपको अमेरिका के फिलाडेल्फिया शहर में देखने को मिलेंगे. बस फर्क इतना है कि मूवीज वाले ज़ोंबीज की तरह ये આપણે જોઈ લીધું ને, આપણે જોઈ લીધું. જો અહીંયા જો અલગ જ દુનિયા છે કાંઈક. અહીંયા તો આ બધા છોકરા છે, યુવાનો છે બધા. એ લોકો જાણે કોમ્પિટિશન કરીને ઊભા છે, વાંકા વધારે કોણ જલ્દી ઊભા રહી શકે, લાંબો ટાઈમ કોણ રહી શકે. That's so crazy, bro. હાય હાય, પ્રભુ પ્રભુ બચાવ્યા નથી ભાઈ. જો આપણે એને ભિખારીઓ હારા હોય આના કરતા તો.
એને ખબર નથી હોતી કે હું શું બોલું છું, હું શું કરું છું, ક્યાં છું, કોણ છું. જો આમ જો હા હા નીચે બેઠો છે એ બી એ પાછો એ જ છે, ડ્રગ એડિક્ટ જ છે. બહુ ખરાબ છે આ ખરેખર. આપણને ખરેખર દયા આવે, સારા માણસ તરીકે આપણને આ બહુ ખરાબ લાગે, પણ ત્યાંના લોકોને બધું આ નોર્મલ થઈ ગયું છે હવે. એને એમ છે બસ માણસની લાઈફ આટલા માટે જ મળી હોય છે. Yo, જુલાઈ brother. 2025 Yo, જુલાઈ 25 2025 નો વિડીયો છે. brother. Back off the road, man. Nah, they free. You want one? Grab one, brother. Yo, આ વ્યક્તિ કોઈ brother. બિચારો સારો છે, એ બધાને આવી રીતે આ જે હોય ને એને પાણી આપે છે, ખાવાનું આપે છે. Yo, brother. Yo. Some cold water, man. આવા લોકોના કારણે બીજા લોકો પણ બગડે ખરેખર. તો મને એ સમજાતું નથી કે સરકાર આ ડ્રગ્સને કેમ બંધ નહીં કરી દીધી, જો આ ખરેખર એટલું ખરાબ જ છે તો. You need this, man. Brother, some cold water, you need this. That's what I'm saying. Here, drink some cold water, brother. Here. એ પાણી પીવાની હાલતમાં છે જ નહીં ભાઈ, તું ખોટું પાણી આપે છે. આ એક નવું જ ચાલે છે સમજો. એડિક્શન ડઝન્ટ ડિસ્ક્રિમિનેટ. સહી હે, સમજો સમજો. જોઈએ સમજો, ઇન્જેક્શન લઈશું. પ્રભુ 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 સમજો સમજો. ભગવાન બચાવે. જો હવે બીજો આવ્યો પાછો, એને જીવો પીધેલ. હે ભગવાન. આમ જો નાની ઉંમરમાંથી જે ચડી જાય ને આ બધા યુવાનને એ ખોટું સારું, પણ એને કોઈ સમજાવનારું જ નથી ને. પ્રોબ્લેમ એ છે. જો પ્રભુ પ્રભુ. ત્યાંની નોર્મલ જે નાઇટ હોય ને ત્યાંની સ્ટ્રીટ છે આ. ભગવાન ભગવાન. આ ટોરેન્ટો, આ કેનેડાનું આ એક વિડીયો છે, ત્યાંની સ્ટ્રીટ છે આ. એક માણસ જો આમ જો ધોળા દાડે આળવટે છે, ભાન ભૂલી ગયો છે. ભગવાન. આ શૂટિંગ નથી ચાલતું, આ રિયલ છે વિડીયો. જો બધા વાંકા વાળી દો બસ, બધા કોઈ ભૂલી ગયો છે. પ્રભુ પ્રભુ. જઈ જઈ ડબ્બીની અંદર કંઈક છે. હા હા હે ભગવાન. એ આ જગ્યો. હા 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 પ્રભુ પ્રભુ જામજો. શું થતું હશે એને વિચાર કરો. આપણે અહીં જ્યારે કોઈ માણસ દારૂ ઓલું પી જાય ને, દવા પી જાય ને મરવા માટે, આત્મહત્યા કરવા માટે, ત્યારે આવી સ્થિતિમાં હોય, કારણ કે અંદરની નાડીઓ તૂટતી હોય, એની જીવ જવાની કોશિશ કરતો હોય. સમજો, આ ડ્રગ એડિક્શન છે. આ માણસને માણસ મટાડી દે છે. પણ હે પ્રભુ. ત્યાંની મેટ્રો. તમે કલ્પના કરો કે તમે મેટ્રોમાંથી બહાર નીકળો ને તમને તરત આવું જોવા મળે. એ ભગવાન. આવી પણ ખરેખર દુનિયા છે, એક્ઝિસ્ટ કરે છે. કહેવાની વસ્તુ એ છે. જો અહીંયા નવી કહાની છે આખી. જામ જામ જામ. શું થતું હશે વિચાર કરો. હે પ્રભુ. લંડન સ્ટ્રીટ વેમ્પાયર. વેમ્પાયર છે હા, લિટરલી.
અને આ લોકોને કોઈ કોઈ કંઈ કહી બી ના શકે. ખરેખર આવા લોકોને જેલમાં પૂરી દેવા જોઈએ. Hey, chill out. Help the man out, man. Hey, y'all boys, y'all good, bro? Y'all boys tripping like hell, bro. What the hell wrong with y'all boys, man? મને એ જોઈ હસવું વાર હજારે આવે છે. Y'all boys is તારા tripping, બનાવેલા man. પુતળા પર Wake આજ up, તુજે wake નહીં up, બનાવે wake છે. up. Hey. Wake up right now. Get up. Wake up right now. ये देख लो भाई. Check 1 2. Here we are with જો આનો Jimmy. પગ છે It looks એ really શા bad. માટે આવો થઈ Your ગયો leg ખબર looks છે? real ઇન્જેક્શન bad. લઈ લઈને. What do you think it looks like? How long has it been like this? Dog beat me. The little dog beat me once. When did a dog bite you? Look at this foot. Let me see your Drugs foot. addict Oh, માણસ છે આ. Jeez. પગ તો જુઓ એનો. It looks really infected. Maybe hospital? No, I don't have. ये देख लो भाई कनाडा की गलिया में क्या हाल हो रहा है. यो मैटर देख ले भाई ना अपना पाउडर का प्रोग्राम बिठाने लग रहा है, लेकिन प्रोग्राम में साथ में भी सारी चीज अगले पे हाई हो गई है डोज. ये देखो जी, ये ऐसे नशा करते हैं. और ये देख लो मतलब सेटिंग. और एक भाई और इन कत्ती नु फुल मजे में है, मतलब जो जितना मजा इससे लिया जा सके है. तो भाई लाइफ में ना चीजें होती. સહી છે. દેશના કન્ટ્રીમાં આવું વધારે હોય છે, એનું કલ્ચર આવું છે. ये देख 5 minutes. જો અધમરી હાલતમાં લોકો હોય છે. અધમરી એ જીવે છે કે નહીં એને ખબર જ નથી. કોમામાં જતા રહ્યા છે. જો एक्सक्यूज मी. હાથમાં ઇન્જેક્શન છે ને. આપણે જરા એનું કૂતરું કરડે ને જે રેબીઝ થાય ખબર છે, તે આવી દશા હોય નહીં એ વ્યક્તિની. ત્યાં બધાને આવી રીતે કૂતરા જ કરડેલા છે. નશારૂપી કૂતરા કરડે ને એટલે માણસને બચાવી કોઈ ના શકે. આ નશારૂપી કૂતરામાં જો ઓહો. જો ત્યાંની કોઈ હોટલ છે એની સામે આ લોકો વાંકા કેમ વળી જાય ખબર પડતી નહીં. કે ડ્રગ લીધા પછી શું એને આમ થતું છે, બધા આમ નમી જ જાય. આ વિદેશની છો, આ આપણી જગ્યા નથી, ઇન્ડિયાની જગ્યા નથી. ક્યાં બી આવું હોય છે. જુઓ તમે, ગંદકી જુઓ, લોકો જુઓ, કલ્ચર જુઓ. આ વ્યક્તિ કંઈક ખરીદી કરવા માટે મોલમાં ગયો છે અને એનો નશો ચડી ગયો. આમ જો કેવી હાલતમાં છે. લોકો બધા જોવે છે પણ એ લોકો કહી ના શકે એને. પ્રોબ્લેમ બસ એ વાતની જ છે. નકર આવાને તો બે ફડાકા મારીને ક્યાંક હુડાઈ દેવા જોઈએ હારાને. સમજો, વ્હીલચેર પર બેઠો છે વ્યક્તિ. કેવી હાલતમાં જો, હાથમાં ઇન્જેક્શન છે જો એને. જો આણે બી ડ્રગ્સ લીધું છે. જો સમજો, આ લોકો પાસે જીવવાનું કોઈ પર્પઝ નથી હોતું. ખ્યાલ આવ્યો? એના કારણે બસ આવી સ્થિતિ થઈ જતી હોય છે. એ લોકોને શા માટે મનુષ્ય જન્મ છે એ ખબર નથી. એમ કે બહુ મોટા જ્ઞાની નથી હોતા આ લોકો, બહુ નોલેજેબલ નથી હોતા, બુદ્ધિ વગરના. ટૂંકમાં બસ એવી વાત છે. એને ખબર જ નથી કે આ મનુષ્ય શરીર કેટલું મોંઘું છે, ક્યારે મળે છે, શેના માટે મળ્યું છે,
જેને આપણે અહીંયા આત્મજ્ઞાન કહીએ છીએ ને, એ તો એને કંઈ ભાન જ નથી લોકોને. Capital of America. જો So you're smoking heroin right now? How often do you guys do this? Every day? Every day, all day. Life. Weird. You think you'll Every day, all day. That feeling that's just so strong, you can't fight it. You want it all the time. It'll take you out of here. This place was hell. There was a higher density of needles on the ground here than anything I've ever seen anywhere else in America. People that come out here and hand out needles and foil. Yeah, they do that. I don't understand why they do it though. It's more like encouraging them to keep doing it. They got Narcan in the trees. That's crazy. Growing like fruit. After seeing the devastation of drug addiction up close, I pulled up to a part of town collapsing in real time and filled with needles from constant drug હવે તે use. પગે એ રીતે ડ્રગ્સ લે. We think that's Trank or what? Then, as I was walking, I saw this. બધી જગ્યાએ તમને ઇન્જેક્શન જોવા મળે. Think she's alive? You good? Making sure you're not dead. You high? બોલો શું કહેશું, કયો આના વિશે કંઈ કેવું છે તમારે? બહુ લાંબો વિડીયો છે, આપણે અહીંથી સ્ટોપ કરીએ છીએ. મળીએ છીએ ફરીવાર એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. હા, જય ભારત, જય જવાન, જય કિસાન, વંદે માતરમ.